જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છ ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારના પુત્રની ધરપકડથી ચકચાર। અમદાવાદમાં જ્વેલર્સ સાથે 4.45 કરોડની ઠગાઈના મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમી ઓફેન્સ વિંગે મોટી કાર્યવાહી કરીને કૌભાંડી અનિલ વિભાણી, તેની પત્ની વિમી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી છે। શિવમ ગઢવી મુન્દ્રાના પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવીનો પુત્ર છે, જેથી આ કેસથી કચ્છમાં ભારે ચર્ચા જાગી છે। આરોપીઓ સહકુટુંબ શોરૂમમાં જઈ ધનાઢ્ય હોવાનો દેખાવ કરી ઉઘરાણીમાં ઘરેણા પચાવી પાડતા હતા। અનિલ વિભાણી સામે 11થી વધુ ફ્રોડના કેસ નોંધાયેલા છે। પોલીસે અગાઉ તેની મર્સિડીઝ અને રેન્જ રોવર સહિત કરોડોનું સોનું જપ્ત કર્યું હતું। હાલમાં ફરાર આરોપી રાજવીની શોધખોળ હાથ ધરી છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।